હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું મીઠાઈવાળાની દુકાન જેવી મીઠી બુંદીની રેસીપી। અમુક ટિપ્સ સાથે આપણે બુંદી પાડવાના સ્પેશિયલ ઝારા વગર ઘરમાં રહેલ જ વાસણમાંથી એકદમ પરફેક્ટ અને રસભરી બુંદી તૈયાર કરશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે એક બાઉલ લઈને તેના પર આ રીતનો ઝારો મૂકીને તેમાં 1 કપ જેટલો ચણાનો લોટ ચારી લેશું। હવે તેમાં 1 પિંચ જેટલો બેકિંગ સોડા એડ કરીને તેને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દઈએ। ત્યાર પછી તેમાં થોડું પાણી એડ કરતા જઈને બેટરમાં લમ્સ ના રહે એ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈને તેનું સ્મૂથ એવું પરફેક્ટ બેટર તૈયાર કરી લઈએ। તો આપણું સ્મૂથ એવું બેટર બની ગયું છે। હવે બુંદીને ગોળ અને ફૂલેલી બનાવવા માટે બેટરમાં હવાના કણ ભરવાના છે, એટલે કે બેટરને આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવતા જવાનું છે અને બેટરનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ જાય એટલે આ રીતે પાણી ભરેલી વાટકીમાં બેટર એડ કરીને ચેક કરીએ તો તે શેપ લઈને ઉપર તરવા લાગે છે, મીન્સ આપણી બુંદી માટેનું બેટર પરફેક્ટ છે। હવે બેટરને ઢાંકીને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ, જેથી બેટર સારી રીતે સેટ થઈ જાય। તો 10થી 15 મિનિટ બાદ આપણું બેટર સારી રીતે સેટ થઈ ગયું છે। હવે બુંદીને તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા મૂકી દઈએ। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આ રીતે બેટર એડ કરીને જોઈએ તો તે તરત જ ઉપર આવી જાય છે, મીન્સ આપણે બુંદી તળવા માટે તેલ તૈયાર છે। હવે આ રીતની ખમણી લઈને તેલથી 3થી 4 ઇંચનું અંતર રહે એ રીતે રાખીને બેટરને આ રીતના ગોળ ચમચાની મદદથી લઈને તેને ખમણી પર આ રીતે સ્પ્રેડ કરી દઈએ। અહીં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ખમણીને જરા પણ હલાવવાની નથી, નહીંતર બુંદી સરખી નહીં પડે અને આપણે ગેસની ફ્લેમ પણ મીડિયમ ટુ લો રાખવાની છે। ઝારાની મદદથી હલાવતા જઈને બુંદીને બધી જ બાજુથી તળી લઈએ। બુંદીને ઝારાની મદદથી સતત હલાવતા રહેવાનું છે, જેથી તે લાલ ન થઈ જાય। તો હવે આપણી બુંદી સારી રીતે તળાઈ ગઈ છે, તો તેને આ રીતે ઝારાની મદદથી લઈને તેમાં સારી રીતે તેલ નિતારીને તેને પ્લેટમાં લઈ લઈએ। તો આ રીતે મેં બધી જ બુંદીને તળીને તૈયાર કરી લીધી છે। તો હવે આપણે બુંદી માટેની ચાસણી તૈયાર કરી લઈએ। તો તેના માટે એક બાઉલમાં 1 કપ જેટલી ખાંડ એડ કરી દઈએ અને અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ। હવે ગેસની ફ્લેમ ધીમી રાખીને ખાંડને સારી રીતે ઓગાળી લઈએ। તો ધીમા ગેસ પર ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે। હવે આપણે ચાસણીને ત્યાં સુધી કૂક કરવાની છે જ્યાં સુધી ચાસણી મધ જેવી થોડી સ્ટીકી ન થઈ જાય। હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો એલચી પાવડર એડ કરી દઈએ અને 1 પિંચ જેટલો ફૂડ કલર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે ચમચીમાં લઈને ચાસણીને ચેક કરીએ તો તે આ રીતની મધ જેવી સ્ટીકી તૈયાર થઈ ગઈ છે, મીન્સ બુંદી માટેની ચાસણી તૈયાર છે। હવે ગેસની ફ્લેમ બંધ કરીને બાઉલને ગેસ પરથી ઉતારી લઈને તેમાં તરેલી બધી જ બુંદીને એડ કરી દઈએ અને તેને ચાસણી સાથે સારી રીતે મિક્સ કરી દઈએ। હવે બુંદી ચાસણી સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે ઢાંકણ ઢાંકીને બુંદીને ચાસણીમાં 2 થી 3 કલાક માટે રહેવા દઈએ। તો હવે 2 કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ તો બુંદી ચાસણીમાં સારી રીતે એબ્ઝોર્વ થઈ ગઈ છે। તો એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી રસ ભરેલી બુંદી બનીને તૈયાર છે। તો ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થતી આ બુંદી તમે પ્રસાદમાં કે ક્યારેય ગળ્યું ખાવાનું મન થાય તો ફટાફટ બનાવી શકો છો। તો બુંદી પાડવાના સ્પેશિયલ ઝાડા વગર
એકદમ મોતી જેવી ગોળ અને રસીલી બુંદીની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો.